ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું ડાળા વિદ્યા મંદિર હાઈસ્કૂલમાંથી મિનેશ રાણા ધોરણ 12ની અંદર આજનો વિષય લઈને આવી રહ્યો છું, અર્થશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક નવા પ્રશ્નની સાથે શરૂઆત કરીશું. જે પ્રશ્ન છે આપણો, ગરીબી ઘટાડવાના ઉપાયો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ગરીબી ઘટાડવાના ઉપાય વિશે આપણે ચર્ચા કરીશું. આગલા વિડીયોની અંદર ગરીબીના કારણો વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છે. હવે ગરીબીને કઈ રીતે ઘટાડવી એના ઉપાય આપણે અહીંયા સમજીશું. તો પહેલો પોઈન્ટ છે કે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. એટલે ખેતી ક્ષેત્રની અંદર શ્રમિકોની ઉત્પાદકતા વધારવામાં આવે તો એમની આવકો વધે. આવકો વધવાને કારણે ગરીબી ઘટાડી શકાય છે. બીજો પોઈન્ટ છે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવાનો. કે નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરો કે જેને કારણે ગરીબી ઘટાડી શકાય. ત્યાર પછી છે અસંગઠિત ક્ષેત્રોનો વિકાસ કરીને ગરીબી ઘટાડવા માટેના પ્રયાસો. યોગ્ય કર નીતિનો ઉપયોગ કરીને ગરીબી ઘટાડવા માટેના ઉપાયો. માનવ મૂડીરોકાણમાં વધારો કરીને ગરીબી ઘટાડી શકાય છે. અને છેલ્લું, વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવા પૂરી પાડીને તમે ગરીબીને નિયંત્રણમાં રાખી શકો છો. તો ગરીબી ઘટાડવાના ઉપાયની અંદર સૌપ્રથમ પહેલું, ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. તો વિદ્યાર્થી મિત્રો, ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારીને કેવી રીતે ગરીબીનો ઘટાડો કરી શકાય તેના વિશે અહીં વાત કરીશું. જેમાં સૌથી પહેલું તો ખેતી ક્ષેત્રે શ્રમિકોમાં ઉત્પાદકતા વધારી તેમની આવકો વધારીને ગરીબી ઘટાડી શકાય છે. તો કઈ રીતે ઉત્પાદકતા કઈ રીતે વધારી શકાય છે? તો ઉત્પાદકતા વધારીને તેમની આવક કેવી રીતે વધારી શકાય, એને કારણે ગરીબી તમે ઘટાડી શકો છો. તો એના માટે ખેડૂતોને જાહેર કાર્યક્રમ યોજીને, મતલબ પબ્લિક એવા પ્રોગ્રામ કરીને એ ખેડૂતોને સુધારેલી ટેકનોલોજી વિશે માહિતગાર કરવા જોઈએ કે ખેતી ક્ષેત્રે કઈ કઈ ટેકનોલોજી આવી છે. તે ઉપરાંત પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નિપજકો તેમને મળી રહે કે ભાઈ પૂરતા પ્રમાણમાં સસ્તા દરે કઈ જગ્યા પરથી એમને કૃષિની ઉત્પાદકતા વધારી શકાય એવા નિપજો મળી શકે છે. ત્યાર પછી સુધારેલી એવી માળખાકીય સેવાઓ છે. ત્યાર પછી ઉત્પાદન માટે પૂરતા ભાવો અને બજારો કઈ જગ્યાઓ મળી આવે છે. કૃષિ સંશોધન એ તમામ પ્રકારની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવી જોઈએ, જેને કારણે ખેડૂતો લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ઉત્પાદકતા મેળવી શકે. અને વધુમાં વધુ ઉત્પાદકતા મેળવી શકવાને કારણે એમની આવકમાં વધારો કરી શકાય. અને આવક વધવાને કારણે સ્વાભાવિક છે કે ગરીબીને ઓટોમેટિક તમે નિયંત્રણમાં લાવી શકો છો, તમે ગરીબી તેમની ઘટાડી શકો છો. એટલે ખેતી ક્ષેત્રમાં ખેડૂતોને એ જે કંઈ પણ ખેતી ક્ષેત્રે નવી નવી ટેકનોલોજીઓ આવી છે એ બાબતોથી એમને માહિતગાર કરવા જોઈએ. એ માટે જાહેર કાર્યક્રમો યોજીને તેમને ઇન્ફોર્મેશન પૂરી પાડવી જોઈએ. ત્યાર પછી બીજો પોઈન્ટ છે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. તો નાના પાયાના ઉદ્યોગોના વિકાસની અંદર ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો મોટો હોય છે. એટલે નાના પાયાના ઉદ્યોગોની અંદર વાત કરીએ તો કુલ રાષ્ટ્રીય ઉત્પાદન જે નેશનલ પ્રોડક્શન હોય છે, જીડીપી છે, તે ઉપરાંત કુલ રોજગારી કે જે રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો મોટો ફાળો હોય છે. એટલે નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોની અંદર સારામાં સારી એવી રોજગારી પૂરી પાડી શકે છે અને રાષ્ટ્રીય ઉત્પાદનમાં પણ ખૂબ જ સારું એવું પ્રોડક્શન પૂરું પાડતું હોય છે. એટલે આથી જો નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તેમજ જો તેને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પાયા પરની ગરીબી તમે નાબૂદ કરી શકો છો. એટલે નાના પાયાના ઉદ્યોગોમાં શું છે કે તમે વધારે ને વધારે રોજગારી મેળવી શકો છો. એટલે નાના પાયાના ઉદ્યોગોમાં વધારે રોજગારી હોય ને વધારે રોજગારી પૂરી પાડતા હોય છે. તો સ્વાભાવિક છે કે જ્યારે વધારે રોજગારી પૂરી પાડવામાં આવતી હોય તો એને કારણે જે ગરીબો તેમજ જે બેરોજગારો છે કે જે રોજગારી વગર બેસી રહે છે, તો એવા નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે, જેને કારણે બેરોજગાર લોકોને રોજગારી પ્રાપ્ત થાય અને એવા બેરોજગાર વ્યક્તિઓ ધીમે ધીમે પોતાની ગરીબીમાંથી નાબૂદ થતા જાય, એટલે ગરીબી દૂર કરતા જાય. તો સ્વાભાવિક છે તો ગરીબી ઘટાડવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવો રહ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આગલા વિડીયોની અંદર આપણે વધુ ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.